વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વજનદાર અને ભારે ભરકમ કુકરથી બ્લેન્કેટ કેવી રીતે સમકાવો તેની રીત. તો આ બ્લેન્કેટને આપણે પાણી, વોશિંગ મશીન કઈથી જ આપણે તેને વોશ નથી, વગર પાણી અને વગર મશીનથી આપણે બ્લેન્કેટને સમકાવવાનો છે એકદમ સરસ રીતે. તો ઘણી મહિલાને અત્યારે લગભગ 75% પ્રોબ્લેમ હોય છે, કમરનો દુખાવો હોય કે વજનદાર વસ્તુ ઉસકવાની તેને ના પાડી હોય, અને આપણે શિયાળાની સિઝનમાં બ્લેન્કેટ કાઢ્યા હોય ઠંડીમાં, એટલે આપણે તેને વોશ કરીને જ મેકવા પડતા હોય છે. એટલે એકદમ ઇઝીલી રીતે હું તમારી સાથે શેર કરીશ કે વગર મહેનતે આપણે બ્લેન્કેટ કેવી રીતે સમકાવવું તે. અને અમુક જગ્યાએ પાણીની પણ પ્રોબ્લેમ હોય છે, જેમ કે મ્યુનિસિપાલિટીનું પાણી સમયસર આવે અને આપણે એ સમયે બ્લેન્કેટ ન ધોવા અને પાણી વયું જતું હોય તો એ પણ ઘણી જગ્યાએ પ્રોબ્લેમ આવતો હોય. એટલે એ પ્રોબ્લેમને પણ આપણે સોલ્વ કરવા તમે આ રીત અપનાવશો તો તમને ચોક્કસ ગમશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો સૌથી પહેલાં અહીંયા મેં પોન્સ પાવડર લીધો છે, જે આપણે ચહેરા પર લગાવીએ છીએ. અત્યારે મેં હલ્દી સંદનનો પાવડર લીધો છે, આની જગ્યાએ તમે ગુલાબનો પણ લઈ શકો છો. હવે આ પાવડરને આપણે બ્લેન્કેટમાં ફેલાવી દઈશું. આ રીતે થોડો થોડો સાટી દઈશું પાવડરને. તો આવી જ રીતે આપણે બધા આખા બ્લેન્કેટમાં પાવડરને સાટી દઈશું. તો જો આ રીતે આપણે કિનારે પણ પાવડર લગાડી દઈશું, કેમ કે આખા બેડ ઉપર બ્લેન્કેટ ન સમાય, એટલે આ રીતે થોડી કોર ઉપર લઈ અને તેને સાટી દેવાનું. તો આ પાવડરને બ્લેન્કેટમાં સાટવાથી શું થાય કે વાસ આવતી હોય ને બ્લેન્કેટમાં મેલની કે પરસેવાની, તે વહી જાય છે અને એકદમ સુગંધી બ્લેન્કેટ થઈ જાય છે. તો જો આપણે આખા બ્લેન્કેટમાં પાવડરને આપણે સાટી દીધો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આવશે બેકિંગ સોડા. તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો. અંદાજે 4 ચમચી જેટલો લીધો છે. હવે આપણે આ રીતની કોઈ પણ ગવણી લઈ લઈશું, શાક ગાળવાની, અથવા તો આ રીતની કોઈ એક્સ્ટ્રા પડી હોય તે આપણે ગવણી લઈ લઈશું. આ સોડાખારને આપણે ગવણીમાં એડ કરી દઈશું. આ રીતે બેકિંગ સોડાથી છે ને જે મેલનો ભાગ હોય ને તે કાપી નાખે છે. ગવણી વડે આ રીતે ફેલાવતા જઈશું. જો આ રીતે. તો ફ્રેન્ડ આ રીતે છે ને બ્લેન્કેટ સમકાવો એકદમ ઇઝી છે, આમાં કોઈ લાંબો ખર્ચો પણ નથી. તો આપણે બેકિંગ સોડાને આખા બ્લેન્કેટમાં સાટી દીધો છે. હવે આપણે શું કરવાનું, આ રીતનો કોઈ પણ કૂણા દાંતાળો છે ને બ્રશ લઈ લેવાનું, એકદમ સોફ્ટ બ્રશ આવે ને તે. જો એકદમ બ્રશમાં નરમ દાંતા છે, આવી રીતનો બ્રશ લેવાનું. તેને આપણે એકદમ હળવા હાથે આ રીતે બ્લેન્કેટમાં ઘસતું જવાનું. જો તમે જોઈ શકો છો આ રીતે છે ને બ્લેન્કેટમાં પાવડર અને જે આપણે બેકિંગ સોડા સાટ્યો છે ને તે છે ને એક અંદર સુધી આવી જાય અને બ્લેન્કેટનો મેલ છે ને તે કપાવા મળે. ને બીજું કે આપણે જો મશીનમાં બ્લેન્કેટ ધોતા હોય ને તો આ કિનારી જે આવે છે ને તે વિખાવાની પણ પ્રોબ્લેમ રહેતી હોય છે. એટલા માટે આપણે છે ને બને ત્યાં સુધી આ રીતે બ્લેન્કેટને સમકાવીને તો એકદમ ઇઝીલી અને વગર મહેનતે આપણે એકદમ સરસ મજાનું બ્લેન્કેટ સમકી જાય. તો જુઓ ફ્રેન્ડ, તમને તફાવત દેખાય છે ને તે બ્રશ ઘસ્યા વગરનો અને બ્રશ ઘસેલો, જુઓ કેટલો તફાવત લાગે છે. તો આ રીતે આપણે આખા બ્લેન્કેટમાં બ્રશ ઘસી નાખશું. તો તમને આ બ્લેન્કેટ સમકાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો આખા બ્લેન્કેટમાં બ્રશ મરાઈ ગયા બાદ આપણે એને આ રીતે ખેરી નાખવાનું બ્લેન્કેટને, જેથી બેકિંગ પાવડરની જે કણી હોય ને તે ખરી જાય. તો આ રીતે હવે આવશે મેન પ્રોસેસ. તો અહીંયા મેં કુકર લઈ લીધું છે. આપણે કુકરનું ઢાંકણું ખોલી નાખવાનું ને રિંગ પણ આપણે નથી રાખવાની, ફક્ત આપણે ઢાંકણનો જ યુઝ કરવાનો છે. કુકરને આપણે સાઈડમાં મૂકી દઈશું. કુકરનું ઢાંકણ લીધા બાદ એક નાની ડોલ લઈ લઈશું અને તેની અંદર મેં 1.5 લીટર જેટલું પાણી એડ કર્યું છે. અને આ પાણીની અંદર તમે કોઈ પણ શેમ્પૂ યુઝ કરતા હોય તે તમે એડ કરી શકો છો. અત્યારે મેં લોરિયાનું શેમ્પૂ લીધું છે, ત્યાંમાં આપણે 2 ચમચી જેટલું એડ કરી દઈશું. શેમ્પૂ એડ કરવાથી સુગંધ સારી આવે, એટલે જે આપણે બેકિંગ સોડા અને પાવડર જે આપણે બ્લેન્કેટમાં સાટ્યો છે તેનાથી એકદમ સરસ રીતે સાફ થઈ જાય. આપણે મિક્સ કરી દઈશું. આ રીતનું પાણી તૈયાર કરવાનું. ત્યારબાદ આપણે કોઈ પણ આ રીતનું લેપકિન અથવા તો કોટનનું આપણે વ્હાઈટ કપડું આવે છે ને એકદમ
મુલાયમ જેવું લેપકીન આવે છે ને તે લીધું છે. તેને આપણે પાણીમાં પલાળી દઈશું. નીસોવી નાખશું, પાણી કાઢી લઈશું લેપકીનમાંથી. હવે જે આ કુકરનું ઢાંકણ છે ને તેમાં આપણે બાંધી દઈશું. થોડી હળવી એવી ગાંઠ વાળી દઈશું. તો આને આપણે આ રીતે છે ને બ્લેન્કેટને આપણે કુકરના ઢાંકણ વડે ઘસતા જઈશું. જો એકદમ સરસ ક્લીન થવા મળ્યું છે ને, જોઈ શકો છો. હવે આ બ્લેન્કેટમાંથી કેટલો મેલ બહાર નીકળશે ને તે તમને હમણાં દેખાઈ જશે. કિનારી પર આપણે આ રીતે ફેરવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, એની એકદમ ઇઝી બ્લેન્કેટ સમકાવવું, કંઈ પણ ઝંઝટ કર્યા વગર. જો કેટલું કાવ લેપકીન થઈ ગયું, આપણે કેટલો મેલ છે બ્લેન્કેટમાં. હવે આ લેપકીનને આપણે હજી એકવાર આપણે પાણીમાં નીસું અને સરસ રીતે વોશ કરી લઈશું. તો પાણી પણ કેટલું કાવ દેખાવા લાગ્યું છે. આ રીતે જો બ્લેન્કેટને તમે સમકાવશો ને તો એકદમ તમારો બ્લેન્કેટ સરસ રીતે સમકવા મળશે. ફરીથી આપણે ઢાંકણ બાંધી દઈશું સેમ પ્રોસેસથી. આવી રીતે આપણે આગળની સાઈડ પણ ઘસી નાખીશું. તો ફ્રેન્ડ, તમને પાણીની કે કમરના દુખાવાની કે ભારી ભડકમ બ્લેન્કેટ તમારે ઉસકીને ન વોશ કરવો હોય ને તો તમે આ રીત જરૂર ફોલો કરજો. તો આ રીતે આપણે છે ને 3 થી 4 વખત લેપકીનને નીસોવી અને આ રીતે આખા બ્લેન્કેટમાં આપણે ફેરવી દઈશું. આ ઢાંકણ ફેરવેલા બ્લેન્કેટમાં પણ તમને ફરક લાગે છે ને. આખા બ્લેન્કેટને આપણે કુકરના ઢાંકણા વડે આ રીતે સમકાવી દીધા બાદ બ્લેન્કેટને આપણે 10 થી 15 મિનિટ સુધી તેને તડકે રાખવાનો અને ત્યારબાદ તેને આ રીતનું કોઈ સ્પ્રે હોય ને તેને આખા બ્લેન્કેટમાં છાંટી દેવાનું અને ત્યારબાદ 10 ઘડી કરી અને બ્લેન્કેટને કોઈ પણ બ્લેન્કેટનું કવર હોય ને તેમાં પેક કરી અને મેકી દેવાનું. આખા વર્ષ સુધી એવો ને એવો ફ્રેશ રહેશે અને સરસ સુગંધી રહેશે. એટલે આપણે જે બેકિંગ સોડા અને પાવડર જે આપણે વોશ કરવામાં લીધો છે તેની બિલકુલ વાઇસ નહીં આવે અને સરસ રીતે એકદમ એવો ને એવો ક્લીન બ્લેન્કેટ રહેશે. તો જુઓ, અહીંયા આપણે એકદમ સરસ મજાનો બ્લેન્કેટને સમકાવી દીધો છે. જો એકદમ વોશ કરેલો હોય એવો લાગે છે ને. તો તમને ચોક્કસથી આ કુકરથી બ્લેન્કેટ સમકાવો તેની રીત એકદમ સારી લાગી હશે. કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને તમે પણ આ રીત ફોલો કરજો. બહુ સરસ, એકદમ ઓછી મહેનતમાં બ્લેન્કેટ સરસ મજાનો સમકી જશે. તો મારી આવી જ નવી નવી માહિતીઓ અને નવી નવી જાણકારી અને નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ એન્ડ ધન્યવાદ.